સતવચનના નેત્રા તાણ્યા છે ન્યા વૈરાગ રૂપી બેંકમાં બિલ નાખવાનું ને નાખીને પછી જેતો સીધો નથી એવા હારકુંલા થઈ જેસ કરતી પછી આમ પડ્યા સારું તળાવ ભાઈ ઉભા થાય અગ્નિ પ્રગટાવવા માટે આ કોઈ બાકસો કે લાઇટરો કે એવા કોઈ સાધનો ન હતા. ઝીણો ઝીણો સાણાનો બોર માથે નાખીને ફૂંકણો કરે એટલે બારેલો દેતવા હોય એ પ્રજ્વલિત થાય. પછી શાક કે રોટલી કે જે કંઈ બનાવવું હોય એ બને. એમ મનુષ્ય માત્રના હૃદયમાં બારેલા દેતવાની જેમ ભગવાન પ્રત્યે પરમાત્મા પ્રત્યે લગ્ની રહેલી છે. ભલે ને નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, નાના હોય કે મોટા હોય, દરેકના હૃદયની અંદર ઊંડે ઊંડે પણ બારેલા દેતવા જેવી છે. બારેલો દેતવા છે એને માથે નાના કાષ્ટના ટુકડા મૂકીને ફૂંકણું કરે તો અગ્નિ પ્રજ્વલિત થાય. એમ સુતેલી ભાવના સંતોના સમાગમથી પ્રાગટ્ય થાય છે. સંત સમાગમ ન મળે, સત્સંગ ન મળે તો જીવન મનુષ્યનું મળવા છતાંય વ્યતીત કરી જાય છે. અવાજ આપો ને ભાઈ, કેને કહીએ કે જેને ખાવા સિવાયની કાંઈ ખબર ન પડે એને આપણે પશુ કહીએ ને. જો માણસને એટલી જ ખબર હોય, ટાઈમ થાય એટલે બાંધો ભર લેવો, ટાણું થાય એટલે હોઈ જવું, ટાણું થાય એટલે જાગી જવું, બખલક કોગરો કર્યો, કાંઈ દાંતણ કર્યું કે ન કર્યું, તે પ્યાલો ચા પીતો કે શિરામણ નાસ્તો કરતો, જે ઉદ્યમ કરતો હોય એમાં આયલો જાય. પાછી ભૂખ લાગે એટલે ખાઈ લે, વળી થોડી વિશ્રાંતિ લઈ લે અને પાછો ટાણું થાય એટલે કામે આયલો જાય ને વળી સાંજે વયો આવે. આવી આખો દિવસની દિનચર્યા ખાવા પીવાના ઉદ્યમમાં જ જતી હોય છે. એનું નામ સ્મરણ, એની યાદી, એનું ચિંતન કે બે ગણી હરિગુણ ગાવા, એવું તો 50-60 વર્ષની જિંદગીમાં ક્યારેય આવે નહીં. ને સંત સમાગમ વિના મનુષ્ય દેહ મળ્યો પણ કેવું થાય કે ખેતર પાડાના કાંધ જેવું હોય પણ એમાં ખેડૂ હારો ખેતી કરવા વાળો ન હોય તો નીપજ આવે કે આમાં 1 વીઘો જમીનમાં 40 મણ
ધાન્ય પાકે એવી ખેતર છે એમાં ભેળવી દીધું. એવો બાપા. તે મણ થાય એવું ન રહેવા દીધું. 40 મણ થાય એવું ખેતર પણ એમાં મણ પેદાશ આવે એવું ન રહેવા દીધું. તો એ ભલામણ આ વિચાર તો કરીએ કે વેદ શાસ્ત્ર પુરાણ દરેક ઋષિ મુનિઓ અને દરેક સંતો મનુષ્ય દેહનો આટલો બધો મહિમા ગાય છે. પેલા જેના જેના ધર્મધ્વજો ફરકે છે, જેના નામની યાદીઓ, જેના નામના જગતમાં ગુણાના વાદો ગવાય એ માના દીકરા હાચું બાપા. માને પેટ જન્મ લઈ અને આપણા જેવા ને આપણા જેવડા છે. પણ દેખો કમાઈ કરી ગયા તો એની મનુષ્ય દેહરૂપી ભૂમિકાની અંદર કેટલી પેદાઈશ આવી. દેશ વિદેશની અંદર મહાપુરુષોના જગતમાં ગુણાના વાદો ગવાય અને આપણી ગામમાં હાકડ થાય ને ઘરમાં હાકડ થાય. ભલામણ ગામના જો વયો જાય તો રાજીપો લ્યાખ્યું એક ખંજોળ મટી, ઘરમાંથી વયો જાય તો ઘરના રાજી થાય કે હારું થયું લપ છૂટી. પેલા એ જીવન છે ને એવું જીવન જીવવાને માટે કુદરતે આવો મનુષ્ય અવતાર આપ્યો છે. સામાન્ય માણસ સંત સમાગમ વિના વ્યવહારિક જ્ઞાનની અંદર પણ ઓછો રહે છે. હાચું બાપા. મા બાપની સેવા કેમ કરાય, વડીલોની આજ્ઞા કેમ પડાય, નીતિ શું, ધર્મ શું, બધી વાતથી અજાણ રહી જાય છે. અને ધમ પછાડામાં બધા પસીસીમાં પાટવે આવીને જિંદગીને પૂરી કરે તો એ મનુષ્ય અવતાર મળ્યો તો એ કામનો. મફતમાં મળવા છતાં નામ લીધું રામનું, ઢોળી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તો શું કામનું. અમૃત મળ્યું પણ એને તમે ધૂળમાં ઢોળી નાખો તો મનુષ્ય જીવનનો એક એક શ્વાસ એ અમૃત છે ભાઈ. એને ધૂળમાં એટલે વિષયોની અંદર વેડફી નાખ્યું, એ અમૃતને ધૂળમાં ઢોળી નાખ્યું. માનવ દેહ મળવા છતાંય જે કમાણી કરવી જોઈ તે થઈ શકી નહીં. પણ આપણે એવા સંઘમાં કોઈ દી ગયા નહીં. એવો વિચાર ઉદ્ભવે એવી બેઠકમાં કોઈ દી આપણે બેઠા નહીં. જો સંત સમાગમ ન હોય અને માણસને પૂછી નાખવામાં આવે કે હે ભાઈ આપણે માણસ શું કરવા ત્યાં આવીશું, વિચારવા માંડે શું કરવા ત્યાં આવીશું. પાડોશી હારે બાંધવા હાટું, હાડ થવા હાટું, ચામડા સૂથવા હાટું, જીભના સ્વાદ હાટું શું કરવા માણા થયા. પરમાત્માનું ભજન કરવાને માટે મનુષ્ય અવતાર મળ્યો છે. ભલે હું એમ કહું છું ગાયને લોકો પૂજે છે, એના કોઠામાં 33 કરોડ દેવનો વાસો કહે છે. પણ ગાય માળા ફેરવી શકે? સિંહ જંગલનો રાજા કહેવાય, નરસંગનું રૂપ કહેવાય, પણ એનાથી માળા ફરે ઈશ્વર ભજન થાય. હાથી ગણપતિનું રૂપ કહેવાય. શેરીએ નીકળ્યો હોય તો લોકો બે હાથ જોડે ને એની સૂંઢમાં 500 10 કે રૂપિયો રોડો મૂકે. પણ આ
હાથીથી માળા ફરે એનાથી ઈશ્વર ભજન થાય? ઈશ્વર ભજન મનુષ્ય સિવાય જગતમાં કોણ કરી શકે? ઈ કયો? હે, કરી શકે કોઈ? ઈશ્વર ભજન કરવાનો અધિકાર કુદરત મહારાજે એક મનુષ્યને દીધો. તો જેને અધિકાર દીધો, જેને કુદરતે આ સમજણ આપી, એને એ ખબર નથી, તે ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું છે એની યાદી સંતો આપે છે. અને વારે વારે રામ ઢોલ વગાડી દાંડી પીટી પીટીને જગાડીને કહેશે કે ભાઈઓ, ત્યાં સુધીમાં થાય તો ભજન કરો. વીજળીને ચમકારે મોતી પુરવવું, નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા 21,600 ને કાળ ખાય. વીજળીને ચમકારે મોતી પુરવવું એટલે હું કે ભાઈ આપણે હાથમાં સોય ને દોરો અને મોતી રાખી અને આકાશમાં વીજળીનો ચમકાર થાય ને પોરવી દઈ તો પોરવાઈ જાય. પણ કદાચ એ ચમકારે ન પોરવાય અને દીવો લઈને પોરવીએ તેમાં હું ફેર પડી જાય. પણ કયો ચમકાર ને કયું મોતી ને ક્યાં પરોવવું? હે, મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે વીજળીનો ચમકાર થયો છે. કોઈને ખબર છે કે પગલું ભર્યા પછી આ જીવનનું શું થવાનું છે? જીવની આશા તો ડુંગર જેવડી, ભમરા ક્યાં ભમી આવ્યો, ભયમો દિવસ ને રાત. માયામાં બંધાયો પ્રાણી એમ સમજો નથી સુખવાત. તો અલ્પ આયુષ્ય વીજળીના ચમકારની જેમ હાયલું જાય છે, ખબર નથી પડતી. કહીએ આપને ગટપણ ઘરી ગયું ખબર પડી? ગોઠણ દુખવા માંડ્યા ને એમ કરતા કરતા ઢીંડું દુખવા માંડ્યું. થોડાક વાળ ધોળા થયા ને એમ કરતા કરતા બધાય થયા ને આંખે મોતિયા આવ્યા ને કાને ઓછો સંભળાવા માંડ્યું. એ ગટપણ આવી ગયું યુવાનીમાંથી, એ ખબર ન પડી અને આંખ વીંચાઈ ગઈ એટલે જગતમાં જાણે 1 મિનિટ આવ્યો નથી. એ ભાઈ, આ વીજળીના ચમકારમાં મનરૂપી મોતીને પરમાત્માના નામરૂપી દોરામાં પોરવી લેવું છે. જેણે મનરૂપી મોતી પરમાત્માના નામરૂપી દોરામાં પરોવી લીધું, એ શું થઈ ગયું કે એ ભગવાનના ગળાની રૂંઢમાળા બની ગઈ. રૂંઢમાળાનો પારોડિયો. ભગવાન શંકર કે રૂંઢમાળા પહેરતા નહીં, ફટીક મણી ગમ્યા નહીં, લીલમ પોખરાજ ગમ્યા નહીં, કે બીજા કોઈ પથ્થરના થતા મોતીઓ એની રુદ્રાક્ષની માળા ગમી નહીં. અને એને એવો શું અરગ થયો તે માણાની ખોપરીની માળા પહેરી ભાઈ. પણ આપણે તો એવી કલ્પના કરી કે માણા દાટી આવ્યા હોય ને ત્યાંથી ખોપરીયું કાઢી આવ્યા છે અને એમાં દોરો હાલવી અને ભગવાને ગળામાં પહેર્યું છે. એ નાના ભાઈ સાહેબ, પણ એ શું કહે છે કે જે ભક્તો મને ભજે ને ઈ મારી માળાના પારોડિયા છે. એને હું હૈયાના હાર કરીને રાખું છું. જે ભક્તો મને ભજે ઈ મારી માળામાં પોરવાઈ જાય. જે ભક્તો મને ભજે ઈ મારી માળામાં પોરવાઈ જાય. ભગવાનની માળા સ્મિત નથી,
108 પારાની જ માળા એમ નથી. કરોડ ભક્તો ભજે તો કરોડની માળા પહેરે એમ છે. અરે બાપા, લાખ ભજે તો લાખની, 1000 ભજે તો 1000ની, જેટલા ભજે એ બધાયની ખોપરીની માળા એ પહેરે છે, એટલે એને પોતાના કરીને રાખે છે. જે ભગવાનની રૂંઢમાળાનો પારોડિયો થઈ ગયો એ ક્યાંય રખડે નહીં, ભટકે નહીં. ક્યાંનો ભટકે? 184માં ભટકે નહીં. એ જ કહે છે કે વીજળીને ચમકારે મોતી પરોવું, નો પોરવાનું તો કે અચાનક અંધારું થાય. જીવન ક્યારે પૂરું થાય કેને ખબર છે? નગરું શેઢા ખોદવામાં જ નથી રહેવાનું. વરસાદ વરસવાનો વાર હોય, શેઠે બાદે પડ્યા રહ્યો ને ભાઈ સાહેબ. શેઢા ખોતરોમાં ઈ તો ભોફિંડા ને ગોર ખોદા ને ઉંદર ને એ કરકોલે છે. તમે માણા ઉઠીને શેઢા એક વેચ જમીન હાટું બાતો શરમ નથી થતી? તારું હે શીળા ઉંદરડા તો વાડ મારીએ, આવડાય ઉઠે ત્યાંથી વાડ. હવે શ્યાર પોર લેન દેન મેં ખોયો, શ્યાર પહર રહ્યો સોઈ, એકેય પોર હરિ ભજન ન કિયો તો તને કુશળ ક્યાંથી હોય? માટે કુદરત જે આપે એમાં સંતોષ રાખી, જે મળ્યું છે એમાં સંતોષ રાખી, સદભાવના કેળવી, સારાસારનો વિચાર સમજી અને જીવનને સત્યથી અને નીતિમત્તાથી બાપા ઘડવું પડે. માળાઓ પહેરે, તિલકો પહેરે, ઉપરના આચારો પાળે ભક્તિ નથી થઈ જતી. ભક્તિ કરવાને માટે પેલા જીવનને સત્યના શણગારથી બાપા સજવું પડે. સત્યના શણગારથી સજીએ નહીં, બોલવામાં ધડો ન હોય. ભડનારાની ગાળ કાઢ નાખે. બળદ આગતો હોય તો એને ગાળ્યું કાઢે છે, પણ ઈ નથી સાંભળતો, ઈ ઉડીને તને ને તને પાછી આવે છે. બળદ નો સમજે. બળદને ગાળ્યું કાઢે, ઢોરને ગાળ્યું કાઢે, કૂતરાને ગાળ્યું કાઢે, માણાને ગાળ્યું કાઢે. હે હારી ભાષા જ નહીં. તો પેલા વાણી નિર્મળ કરવી જોઈએ, નીતિમત્તાનો શણગાર સજવો જોઈએ, અને ભસે કડતાલો ધૂન લઈ તો ઠીક છે ભલામણ. હવે નીતિમત્તાનો શણગાર ન હોય અને ક્યાંક કથા હોય ને સત્સંગ હોય, ત્યાં મંડાઈ પડીએ, પણ એમ દેખાડો કરે કાંઈ નહીં થઈ જાય. પણ નીતિમત્તાથી જીવનને શણગારી તો જ મન નિર્મળ અને પવિત્ર બને, ને પવિત્ર મન બને પછી જ ભક્તિ માર્ગ તરફ વળે છે. મનમાં જ્યાં સુધી મલિનતા છે, મનમાં અજ્ઞાન છે, ત્યાં સુધી પરમાત્માનું નામ આપણને વાલું લાગે નહીં. અજ્ઞાનથી ખરડાયેલું મન, એને હરિનામ વાલું લાગે નહીં. જેને રોગ થયો છે એ મિષ્ટાન ખાઈ શકે? જેના લીવર ઉપર હોજા ચડી ગયા, તાવ આવે છે, શરીરમાં રોગ ભેળાઈ ગયો છે, એને પછી કાજુ બદામ પિસ્તા નાખેલો શીરો હોય તો હાલે? ઉલટી થાય, વમન થાય. એમ જેના મન બહુ રોગથી ઘેરાઈ ગયા છે, એ મનને જ્ઞાન ટાળવા માટેનો સાધકે પ્રયાસ કરવો જોઈએ, પછી ભક્તિ આદરો. મનનું અજ્ઞાન ટાળવાને માટે, મનનો મેલ ધોવાને માટે સંત સમાગમ તે ઉત્તમમાં ઉત્તમ સાધન છે.
સંત સમાગમ વિના, સત્સંગ વિના મનનો મેલ દૂર થાય નહીં, મનની અવિદ્યા જાય નહીં. એવું નહીં માનવાનું કે આપણે ગંગાજી અને જમનાજી નાહી આવ્યા એટલે આપણું મન પવિત્ર થઈ ગયું. નહીં. જો એમ નાહી આવે મન પવિત્ર થતું હોય તો નાહીને આવ્યા હોય હોજાનો થઈ ગયા હોય. આ તો છોકરાના 20-30 હજાર ભાંગી આવ્યા અને પાછા આવ્યા તો એવા ને એવા જ હતા. છોકરાને એમ કે આ કઈક ડાયા થઈને આવે તો આવતા વેદ ઉપાડો લીધો. હે, ગંગાજી અને યમુનાજી નાયાઓ એવા 68 તીર્થની અંદર નાયાઓ, પણ મનનો સુધારો થાય એમ નથી. મનનો સુધારો તો સંતોના સમાગમથી, સત્સંગથી મનનો મેલ ધોવાય છે, મનની અવિદ્યા દૂર થાય છે. એ સત્સંગમાં જે શ્રદ્ધાથી, વિશ્વાસથી સંત પ્રત્યે પ્રીતિ બાંધીને જાય એને સત્સંગની અસર થાય છે. બાકી વ્યવહાર હાંચવા ગયા હોય એને સત્સંગને હોગ આવવું છે. એ તો વ્યવહાર દારનો કર્યો હોય તો શું કરે કે પાણીનું ટીપડું જમીનમાં દાટી દે ને એની માથે ડંકી મેલે. અધિકારી સાહેબ જોવા આવે કારણે દાર કર્યો છે કે નહીં, ડંકી આ કે હા ઉપર પાણી પણ આ ટીપડું મેલ્યું છે. લોન પાસ કરાવી છે ખાલી. એમ ખાલી અમે ગયા તા સત્સંગમાં એ ઉપર ટીપણા મેલ્યા હો. આમ લાગે કે તરત પાણી આવ્યું પણ કાંઈ લેવા અને કાંઈ દેવા, લોન પાસ કરાવવા પૂરતી વાત છે. કહેવાય કે અમે તમારે અહીંયા હાજરી આપી હતી બસ, એનો અર્થ નથી કાંઈ. સત્સંગમાં જવું તો પોતાના માટે જવું, પોતાના જીવનના સફળતાને માટે જવું, વ્યવહાર સાચવવાને માટે નહીં. નહીં જાય તો હમા માલિકને ખોટું લાગશે એવી સમજણથી નહીં, પણ પોતાની હમદર્દીથી જે જાય છે એને જરૂર લાભ થાય છે. માટે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં રહી તો પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ નિસ્દિન કરીએ એ ક્યારેક કર લઈએ એમ નથી હાલતું. હે, તમારે અહીંયા ઓલા બાપુ આવ્યા થી પાછા કઈ આવવાના? મજો આવ્યો હતો તેથી કે પાછા ન આવે તો કઈ નહીં, આપણે હોય સત્સંગ ત્યાં જાય એમને અહીં આવવાના હોય કહેજો. ખરેખર ન જાય એમ થોડું હાલે. વખતે આપણે ગુજરીની ન આવે તો આવડવા જવા થાય ઉતાવળો, કહે વ્યવહારમાં વિટાણા. સત્સંગમાં જાવું પણ શું કરીએ, હજી અમારે આવ્યા નથી એવા ટાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. ઢીકા હાટે ઢીકો પામે એવા વ્યવહારી બહુ વખણાણા. જિંદગી જાણે જુગો જુગ રહેવાની હોય એવા ખડકે વ્યવહારના પાણા. મૂર્ખ મન લે વિચાર્યા તો ભ્રમણામાં ભટકાણા. ઢીકા હાટે ઢીકો છે વ્યવહાર. તો તમારે અહીંયા વેવાય આવ્યો હોય અને તમે સારી રીતે ખવડાવ્યું હોય તો તમે એને ત્યાં જાઓ એટલે એને એ રીતે ખવડાવવું પડે કે જો હું હમણાં કાંડા બૂટ ખાઈ આવ્યો હતો, ન હોય થાટે ક્યાંકથી ઘી લઈ આવી પણ આને ખવડાવવું જોઈએ. હગા જમાડવા એ હાટે પાટે અને જમાઈ જમાડવો એ દીકરી માટે. જમાઈને હું કામ માણા હાંચવે? નકર છોડીને કે મેણા બોલ છે આને હાંચો, નકર હાંસવા જેવી આઈટમ ન હોય. પણ બિચારા જાય ક્યાં? જખ મારીને હાંચવવા પડે, નકર છોડીને કાંઈક બોલે. હગા જમાડવા હાટે પાટે અને જમાઈ જમાડવો એ દીકરી માટે, પણ સંતોને જમાડવાને એ માથા હાટે. બિન સ્વાર્થે અતિથિઓના સત્કાર કરવા એ નાની સૂની વાત નથી. સંતોના નેખમ ઘેર ઘેર ગુંજે છે, પણ એને માથા હાટે આ માલ મેળવો
લાગ્યા વાગ્યાની બે હોય મનમાં પાનબા એનાથી ભક્તિ ન થાય. તે લાગ્યા વાગ્યાની બે હું ભાઈ કે કોઈ સ્વાર્થ ન હોય અને એવો અતિથિ આંગણે આવે એને ખવડાવવું, ઈ લાગ્યા વાગ્યાની બે. બાકી તો આગો શેરીમાં હજી અતિથિ હોય તા કે ખડકી બંધ કરી નગર કરી જાય, એનું કામ નહીં. પણ વ્યવહાર બાબતને એક બાજુ મૂકી પોતાની હમદર્દીથી એટલે જિજ્ઞાસાથી ભાવથી જે સંતોના સમાગમમાં જાય છે અને નિત્ય એને માટેનો નેડો રાખે છે. સંત સમાગમ નિસ્દિન કરીએ, ઘડી બે ઘડી નહીં, મહિનો માસ નહીં, વર્ષ. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં રહી તો પ્રગટે પ્રેમની હોળી. મહાપુરુષોની શુદ્ધ વાણી છે, ગરણે ગાળેલી છે, જે પીવાલાયક છે.